રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું કોલીથડ ગામ આજે જાણે ગોકુળિયું ગામ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અવસર હતો આઈ મચ્છો માતાજી પૂર્ણિમાની જેઠી બીજ અને તિથિ મહોત્સવનો। આ પાવન પ્રસંગે સમગ્ર માલધારી ભરવાડ સમાજ ભક્તિના રંગે રંગાયો હતો। પરંપરાગત ઘરેણા અને અદ્ભુત વેશભૂષામાં સજ્જ થઈને માલધારી સમાજની મહિલાઓએ ગામના બસ સ્ટેન્ડથી મુખ્ય બજાર સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢી હતી। આ ઉત્સવમાં લોકનૃત્ય, હુડો રાસ અને ઢોલના તાલે રાસ ગરબાની ભારે રમઝટ જામી હતી। સૌથી વિશેષ વાત એ છે કે માલધારી સમાજના લોકો પોતાના ઘેર ઘેર અને નેહડામાંથી શ્રદ્ધાપૂર્વક 500 લીટર જેટલું શુદ્ધ दूध एकत्रित करीने लाव्या हता, जेना वडे मच्छो माताजी, रामदेव पीर અને ખોડિયાર માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો। આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ભરવાડ સમાજના સ્થાનિક સામાજિક આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજ રોજ ગોંડલ તાલુકાના કોડીથર ગામે જેઠી બીજ હોવાથી મચ્છોઆઈ પૂર્ણિમામાં લેનવારી મચ્છોનું ઉત્સવ। આ મચ્છો આશરે 400 વર્ષથી બેઠી હોય, પણ જે જમીન ઉપર બેઠી હતી, પણ 3 વર્ષથી આ કોલીથળ ભરવાડ સમાજ દ્વારા આ મચ્છોનું મંદિર ભવ્ય બનાવવામાં આવ્યું। ત્યારથી આ લોકો બેડાનો ઉત્સવ કરવામાં આવે છે। આશરે આજરોજ કોલીથળના પાદરમાંથી 51 બેડા દૂધના ભરી અને ત્યાંથી આ મચ્છોમાં સુધી શોભાયાત્રા કાઢી અને 500 લીટર દૂધ અભિષેક કરવામાં આવેલ છે।